વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન અને કોલિગેટિવ પ્રોપર્ટી ચેપ્ટરના વિડિયો લેક્ચર નંબર 25માં આપણે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ ભણ્યા હતા. બરાબર. એમાં પ્રેશર ટોટલના કેટલાક ફોર્મ્યુલા મેળવ્યા હતા. ડાલ્ટનનો લો પણ આપણે એની અંદર જોયો હતો. આજે વિડિયો લેક્ચર નંબર 26માં એ જે કોન્સેપ્ટ ભણ્યા છીએ એના પરથી કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. બરાબર. તો આપ આ બધું ધ્યાન રાખો. સ્ટાર્ટ કરીએ એક પછી એક એક્ઝામ્પલ. બરાબર છે. આ એક્ઝામ્પલ હું થોડું લેન્ધી બનાવીશ, જેના પરથી આપણે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન વિભાગીય નિસ્યંદન પણ સમજી શકીએ અને બાકીના કોન્સેપ્ટ બી હશે. તો આ પ્રકારનો એક જ દાખલો જો તમને ગણાવવામાં આવે, બરાબર, તો એમાં બધા જ પ્રકારના ગણતરીની મેથડો આવી જતી હોય છે. એટલે એક દાખલો ઇનફ છે, તો આમાં બરાબર ધ્યાન આપજો. બરાબર. આ બાજુ ધ્યાન રાખો. એ દાખલો એવું કહે છે આપણને, એક્ઝામ્પલ, 1 મોલ A અને 1 મોલ B બાષ્પશીલ પદાર્થો ઓગાળીને આદર્શ દ્રાવણ બનાવેલ છે. બરાબર. 1 મોલ A છે અને 1 મોલ B છે, અને એ બંને બાષ્પશીલ પદાર્થો છે ને એનાથી આપણે એક આઈડિયલ સોલ્યુશન બનાવ્યું છે. અહીંયા તમને આપેલ છે કે શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પ દબાણ PA0 બરાબર તમને આપ્યું છે 20 ટોર અને PB0 માની લો કે તમને આપ્યું છે 80 ટોર. આ દાખલાની રકમ છે. બરાબર. તમને આ રકમને હું આકૃતિ પર તમને બતાવી શકું કે કોઈ એક બંધ પાત્ર છે. બરાબર. એની અંદર અહીંયા તમને પાત્રની અંદર એક આઈડિયલ સોલ્યુશન આપેલું છે. આ આઈડિયલ સોલ્યુશનમાં 1 મોલ બાષ્પશીલ પદાર્થ A છે પ્લસ 1 મોલ બાષ્પશીલ પદાર્થ B છે. બંને ટૂંકમાં કહું તો કેવા છે? બાષ્પશીલ. એટલે સ્વાભાવિક છે કે અહીંયા Aની બી બાષ્પ હશે અને સાથે સાથે બીની પણ બાષ્પ હશે. બરાબર છે. અને આપ જાણો છો કે આ જે અવસ્થા છે એ બાષ્પ અવસ્થા છે અને નીચેની જે અવસ્થા છે એ પ્રવાહી અવસ્થા છે. જ્યારે ઇન્ડિવિજ્યુઅલ પ્યોર A હોય અને પ્યોર B હોય ત્યારે એમના પ્રેશર ઓલરેડી આ લોકોએ માપી ચૂકેલા છે. એટલે શુદ્ધ અવસ્થામાં બરાબર, જ્યારે પ્યોર A પદાર્થ ભરેલો હોય ત્યારે એ લોકોએ આપણને રકમમાં આપેલું છે કે PA0 છે 20 ટોર અને PB0 છે 80 ટોર. ઠીક. તો આ તો મેં તમને આ જે દાખલાની રકમ છે એને એક આકૃતિ ફોર્મમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ રકમ ઉપરથી આપણને કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે? તો પહેલો પ્રશ્ન માની લો કે તમને એવો પૂછે, બરાબર, સમજો, કે કયો પદાર્થ વધુ બાષ્પશીલ છે? આવો એક ઇઝી પ્રશ્ન પૂછી શકે કે આ જે A અને B પદાર્થો છે પૈકી કયો પદાર્થ સૌથી વધુ બાષ્પશીલ છે? તો આપણને ખબર છે કે જે વધુ બાષ્પશીલ પદાર્થ હશે એનું બાષ્પ દબાણ કેવું હશે? વધારે. બરાબર. તો એનું સોલ્યુશન તમે આ રીતે લાવી શકો કે બાષ્પશીલ સ્વભાવ જેનો વધારે એનું બાષ્પ દબાણ કેવું હોય છે? વધારે. અને મને પૂછ્યું છે કે કોણ વધુ બાષ્પશીલ, તો મારે આનું સોલ્યુશન લાવવા માટે માત્ર એ જોવાનું રહે કે કોનું બાષ્પ દબાણ વધારે છે. બરાબર. તો B પદાર્થનું બાષ્પ દબાણ કેવું છે? વધારે. તો આન્સર આવશે પદાર્થ B.
જે પદાર્થ બી છે એ વધુ બાષ્પશીલ છે, કારણ કે એનો બાષ્પશીલ સ્વભાવ વધારે છે એટલે બાષ્પ દબાણ પણ એની કમ્પેરમાં બી પદાર્થનું વધારે છે. આવો ને આવો બીજો ઇઝી પ્રશ્ન આ રકમ પરથી મને એ બી પૂછી શકે કે કયા પદાર્થનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ વધુ હશે. બરાબર. બીજો પ્રશ્ન આના પરથી મને એ પૂછી શકે કે કયા પદાર્થનું બોઇલિંગ પોઈન્ટ વધારે હશે. તો આપ જાણો છો, મેં અગાઉ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે બેટા જેનું બોઇલિંગ પોઈન્ટ વધારે એનો બાષ્પશીલ સ્વભાવ ઓછો, જેનો બાષ્પશીલ સ્વભાવ ઓછો એનું બાષ્પ દબાણ જે છે એ પણ કેવું થશે? ઓછું. તો જેનું બાષ્પ દબાણ ઓછું એનું બોઇલિંગ પોઈન્ટ વધારે, તો એનું બાષ્પ દબાણ બીની કમ્પેરમાં ઓછું, તો એનું બોઇલિંગ પોઈન્ટ વધારે. તો આના માટે જવાબ આવશે પદાર્થ એ. પદાર્થ એ. બરાબર. ત્યાર પછી તમને ત્રીજો પ્રશ્ન એવો પૂછી શકે બેટા કે ત્રીજા પ્રશ્નમાં માની લો કે એવું પૂછે તમને કે પ્રવાહી અવસ્થામાં બંને પદાર્થોના પ્રમાણ શોધો. પ્રવાહી અવસ્થામાં બંને પદાર્થોના પ્રમાણ શોધો. બરાબર છે. પ્રમાણ એટલે કોન્સન્ટ્રેશન ટર્મમાં. અહીંયા આપણને મોલ અંશ મેળવવા ઇઝી રહેશે એટલે આપણે મોલ અંશના ફોર્મમાં મેળવીશું. તો એ તો જાહેર સી વાત છે કે એક મોલ એ પદાર્થ છે ને એક મોલ બી પદાર્થ છે, એને આપણે પ્રવાહીમાં જ માનવાના. બરાબર. કારણ કે એની બાષ્પ બહુ ઓછી બની હશે એવું આપણે દાખલામાં અજમ્પશન કરીએ છીએ. એટલે અહીંયા જે એક મોલ એ અને એક મોલ બી આપ્યા છે પ્રવાહી અવસ્થાના જ માની લેવાના. કોના માનવાના? પ્રવાહી અવસ્થામાં, નોર્મલ દાખલાઓમાં. તો આપણે કહીશું કે અહીંયા પદાર્થ એના એક મોલ છે અને પદાર્થ બીના પણ એક મોલ છે. બરાબર. કઈ અવસ્થામાં? પ્રવાહી અવસ્થામાં કહું છું. કઈ અવસ્થામાં કહું છું? પ્રવાહી. મોલથી કામ ચાલતું જ. બરાબર. મોલ અંશનું કહે તો તમને ખબર છે કે એક્સ એ બરાબર ઘટકના મોલ અપોન ટોટલ મોલ એટલે હાફ, અને એક્સ બી કે તો ઘટકના મોલ બીના મોલ 1 અને ટોટલ મોલ 2, કારણ કે ટોટલ મોલ 1 + 1 અહીંયા લખી દઉં. ટોટલ મોલ કેટલા થઈ જશે? 2 મોલ. ઠીક. તો એક્સ એ બરાબર હાફ અને એક્સ બી બરાબર પણ કેટલું મળી ગયું તમને? હાફ. એ પ્રવાહી અવસ્થામાં એના મોલ અંશમાં. ચોથો પાર્ટ તમને આ દાખલાની અંદર એવું પૂછી શકે બેટા કે કુલ બાષ્પ દબાણ શોધો. કુલ બાષ્પ દબાણ શોધો. ઠીક. તો કુલ બાષ્પ દબાણ શોધવા માટે આપણી પાસે એક્ઝામ્પલ, આપણી પાસે ફોર્મ્યુલા હતી, તમે યાદ કરો પ્રેશર ટોટલની. બોલો શું હતું? પ્રેશર ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA0 XA પ્લસ PB0 XB. તમને અહીંયા PA0 એ આપેલા છે, PB0 એ આપેલા છે, XA આપેલું છે અને XB પણ આપેલું છે. તો તમે પ્રેશર ટોટલ સરળતાથી મેળવી શકો છો. બરાબર છે. જો કેવી રીતે? પ્રેશર ટોટલ PA0 કેટલા છે તમારી પાસે? 20 ઇન્ટુ એના મોલ અંશ કેટલા? હાફ, પ્લસ PB0 કેટલા છે તમારી પાસે? 80 અને એના મોલ અંશ કેટલા છે? હાફ. તો આ થશે 10 અને આ થશે 40. આ બાજુ ધ્યાન રાખજો, પ્રેશર ટોટલ કેટલું થઈ જશે? 52. 50 સ્ટોર આ પાત્રનું વેપર પ્રેશર હશે. કેટલું હશે? 50 સ્ટોર. અહીંયા ધ્યાન રાખજો, પ્રેશર ટોટલ કેટલું આવ્યું? 50 સ્ટોર. કયા ફોર્મ્યુલા ઉપરથી? PA0 XA પ્લસ PB0 XB પરથી.
હવે ઈ પાર્ટ બી તમને પૂછી શકે, બરાબર, ધ્યાન રાખજો. ઈ પાર્ટમાં તમને શું પૂછે છે? ઈ પાર્ટમાં માની લો કે તમને એવું પૂછી દે છે કે બાષ્પ અવસ્થામાં એ અને બી ઘટકનું પ્રમાણ શોધો. ઠીક, બાષ્પ અવસ્થામાં એ અને બી ઘટકનું પ્રમાણ શોધો. બરાબર, કઈ અવસ્થામાં? આ તો પ્રવાહી હતી, ઉપરની રહી બાષ્પ. તો બાષ્પ અવસ્થા માટે મેં તમને સમજાવેલું છે કે યાદ હોય તો બોલો, શું હતું? પીએ ઇઝ ઇક્વલ ટુ XA ઇન્ટુ પી ટોટલ. પણ XA ડેશ યાદ છે ને, આગળના લેક્ચર જોઈ લેજો. XA ડેશ છે બાષ્પ અવસ્થાના મૂલાંશ, બરાબર ને? અહીંયા તમને કહી દઉં કે અહીંયા પ્રવાહી અવસ્થામાં હશે XA અને XB, અને બાષ્પ અવસ્થામાં એના ને એના ઘટકના હશે XA ડેશ અને XB ડેશ. આ બાષ્પ અને આ પ્રવાહી. તો અહીંયા ડાલ્ટનના લો પરથી આપણે જણાવ્યું. હવે त्यो પ્રમાણ એટલે મૂલાંશ શોધવાનું જ કહે છે આપણને. બોલો, તો શું કરીશું? XA ડેશ બરાબર PA अपॉन P टोटल. બરાબર, PA ની કિંમત તમને ખબર છે શું છે? PA નોટ XA અને P ટોટલ તમે શોધ્યું છે, બરાબર. PA નોટ કેટલા આપેલા છે અહીંયા જો, 20 ઇન્ટુ XA કેટલા છે? હાફ, અને P ટોટલ કેટલું છે? 15. તો 1/5. XA ડેશ કેટલું હશે? 1/5, બરાબર, એટલે કે 0.2. બરાબર. હવે તમારે એ જ રીતે XB ડેશ શોધવા તો ડાયરેક્ટ શોધી શકો ને. XB ડેશ એટલે શું થશે? PB નોટ XB अपॉन P ટોટલ. PB નોટ કેટલા છે? 80. XB કેટલા છે? હાફ. P ટોટલ કેટલા છે? 50. તો આ કેટલા થશે? 40. 40 ભાગ્યા 50, 4 ભાગ્યા 5. XB ડેશ એટલે લગભગ સમથિંગ 0.8 થશે. આમે એકના મૂલાંશ મળે તો બીજાના મૂલાંશ મળી શકે. મૂલાંશનો સરવાળો કેટલો થાય? 1. બરાબર છે. તો આ બાષ્પ અવસ્થામાં આપણે XA ડેશ અને XB ડેશ શોધી લયા. બરાબર છે. હજુ આપણે આનાથી આગળ જવાનો પ્રયત્ન કરીએ. તો આપણે કેલ્ક્યુલેશન ઉપરથી બાષ્પ અવસ્થામાં લાવ્યું હતું XA ડેશ બરાબર 0.2 અને XB ડેશ બરાબર 0.8, જે આપણે હાલ ગણતરી કરીને લાયા. બરાબર છે. હવે આખું સીન સમજો કે આપણી પાસે એક પાત્ર હતું, એ બંધ પાત્ર છે, બરાબર છે. એ બંધ પાત્રમાં આપણે બે પદાર્થો ભરી રાખ્યા હતા, એક મોલ A અને એક મોલ B, જે રકમમાં આપેલું છે જોઈ લેજો. આ એક મોલ A અને એક મોલ B જે આપેલા છે તો એની બાષ્પ બની હશે. તો માની લો કે B ની બાષ્પ આ રીતે હું રેડ પેનથી બતાવું છું અને એની બાષ્પ પણ અહીંયા બની હશે. એટલે બે અવસ્થાઓ અહીંયા ફિક્સ થતી હતી. એક અવસ્થા છે બાષ્પ અવસ્થા અને આ બીજી અવસ્થા જે છે એ પ્રવાહી અવસ્થા. બરાબર છે. અને અહીંયા A અને B બંને રહેલા છે. બરાબર. હવે આપણે બાષ્પ અવસ્થામાં એના મૂલ અંશને XA ડેશ કહીએ તો એ 0.2 લાયા અને બીનું પ્રમાણ XB ડેશ કહીએ તો એ 0.8 લાયા. હવે સમજો કે જે ઈ પાર્ટ છે એ તમને એવું પૂછે છે કે આ બાષ્પને કોઈ બીજા પાત્રમાં લઈ
ઠંડુ પાડતો પ્રવાહી અવસ્થામાં તેમનું પ્રમાણ શોધો. હવે મિત્રો બરાબર ધ્યાન રાખજો કે હું આકૃતિ ઉપર દોરીશ, થોડું કેલ્ક્યુલેશન આપણે નીચે કરીશું. આ લોકો શું કહે છે કે એક અધર કોઈ પાત્ર લઈ લો. માની લો કે આપણે એક અધર પાત્ર લીધું, એમાંથી માત્ર બાષ્પ જે છે એ બાષ્પ આમાં ઠલવો. માત્ર બાષ્પ અહીંયા ઠલવું. પ્રવાહી નહીં, બાષ્પ અહીંયા ઠલવી અને એને પાડો ઠંડુ. ઠંડુ પાડશો એટલે પાછી કઈ અવસ્થા આવી જશે? પ્રવાહી અવસ્થા. જ્યારે પ્રવાહી અવસ્થા આવે છે ત્યારે પાછા બે ઘટકો હજુ ભેગા આવ્યા હશે. એની અંદર બે ઘટકો ભેગા આવ્યા હશે. એ અને બે બંને શું આવ્યા હશે? ભેગા આવ્યા હશે બંને ઘટકો. બરાબર. તો જાહેર સી વાત છે કે બાષ્પ અવસ્થામાં અહીંયાથી તમે શું નાખ્યું છે? તો XA ડેશ નાખ્યો 0.2 અને XB ડેશ નાખ્યો 0.8. એ બંને આની અંદર એડ કરી દીધા છે. એ ઠરશે એટલે સંપૂર્ણ શેમાં ફેરવાઈ જશે બેટા? પ્રવાહીમાં. અને ઠરવાથી કંઈ એના પ્રમાણમાં ઘટાડો થાય નહીં. એટલે આપણે લખીશું કે અહીંયા પ્રવાહી અવસ્થામાં, ફરીથી હું આને XA કહું તો XA કેટલા? 0.2 અને XB કેટલા થઈ જશે? 0.8. બરાબર. આ તો એકદમ વ્યવહારિક અને સમજી શકાય એવું છે કે આ બાષ્પ જે છે એ બાષ્પને કોઈ અધર પાત્રમાં એકઠી કરી દીધી મેં, પછી ઠંડી પાડી દીધી. તો બાષ્પમાં પ્રમાણ કેટલું હતું? એનું પ્રમાણ 0.2 મોલેન્સ અને બીનું પ્રમાણ 0.8 મોલેન્સ. તો પહેલું એટલું ગયું, પછી ઠંડુ પડ્યું એટલે પ્રવાહીમાં પણ એનું પ્રમાણ 0.2 મોલેન્સ અને બીનું પ્રમાણ 0.8 મોલેન્સ. તો એ મળી ગયું. હવે તમને આનો F પાર્ટ એવો પૂછે છે. બરાબર સમજો. F પાર્ટ તમને એવો પૂછે છે કે આને હું પાત્ર ડી કહી દઉં. બરાબર ને? આનું નામ આપણે સમજ માટે આપી દઈએ પાત્ર ડી. બરાબર. હવે હું તમને F પાર્ટમાં એ પૂછું છું કે પાત્ર ડીમાં રહેલ ઘટકોનું કુલ બાષ્પ દબાણ ગણો. કુલ બાષ્પ દબાણ ગણો. આ પાત્ર ડીની અંદર જે પ્રવાહી આવી ગયા ઠંડુ પાડતા, એનું કુલ તમારે શું શોધવાનું છે? દબાણ. તો કુલ દબાણ શોધવાનું ફોર્મ્યુલા તમારી પાસે છે જ. કયું ફોર્મ્યુલા છે? પ્રેશર ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA નોટ XA પ્લસ PB નોટ XB. બરાબર. કેલ્ક્યુલેશનમાં થોડું ધ્યાન આપજો. તો PA નોટ આપણને દાખલામાં આપેલા છે. શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ ક્યારેય ચેન્જ થાય નહીં. એ કેટલું છે? 20. અને XA ડેશ તમને કેટલા આપ્યા છે? સોરી, XA કેટલા આપ્યા છે? અહીંયા હવે અહીંયા આ 0.2 ને 0.8 લેવા પડશે. આમાં XA બરાબર કેટલા છે? 0.2 અને XB બરાબર કેટલા છે? 0.8. 0.2 એટલે આપણે કહી દઈએ 2/10. ઠીક. અને આ છે 80 અને XB છે 0.8 એટલે 8/10. ઠીક. આ થશે 4 અને આ થશે 64. તો પ્રેશર ટોટલ આ વખતે 68 ટોર થયું. કયા પાત્રનું? પાત્ર ડીનું. બરાબર. આ પાત્રમાંથી આપણે પાત્ર ડીમાંની બાષ્પ લીધી. બાષ્પ લઈને ઠંડુ પાડીને પ્રવાહી બનાવ્યું, પછી પ્રેશર ટોટલ માપ્યું તો કેટલું આવ્યું? 68 ટોર. બરાબર. હવે તમે જુઓ, આટલે આપણે રોકાતા નથી. આગળ તમને જી પાર્ટમાં એવું પૂછી દે. જી પાર્ટમાં એવું પૂછી દેવામાં આવે કે પાત્ર ડીમાં
રહેલ બાષ્પ અવસ્થાના ઘટકોનું પ્રમાણ શોધો. આ જે પાત્ર ડી છે એની અંદર અહીંયા જે અવસ્થા છે બાષ્પ અવસ્થા હશે, બરાબર. એ બાષ્પ અવસ્થામાં એ આકૃતિને હું સાઈડમાં બનાવી દઉં. આ બાજુ થોડું ધ્યાન આપજો કે આપણે પાત્ર ડીની આકૃતિ અહીંયા દોરીએ છીએ, બરાબર સમજો. પાત્ર ડીની આકૃતિ, તો પાત્ર ડીમાં શું થશે? આ માની લો કે પાત્ર ડી છે, બરાબર છે. એની અંદર આપ જાણો છો કે કેટલાક એ પાર્ટ હશે, કેટલોક પાર્ટ બી દ્વારા રોકાયેલો હશે, બરાબર. ઉપર બીની બી બાષ્પ બની હશે અને સાથે સાથે એની બાષ્પ પણ બની હશે. આટલી અવસ્થા થશે બાષ્પ અવસ્થા અને આટલી અવસ્થા થશે પ્રવાહી અવસ્થા, બરાબર છે. તો બાષ્પની અંદર રહેલા જે એક્સ ડેશ છે અને એક્સ બી ડેશ છે એ મારે અહીંયા ફાઇન્ડ કરવાના છે. કયા પાત્રના? ડી પાત્ર. એવું મને જી પાર્ટમાં પૂછ્યું છે. તો આપણે એના માટે ડાલ્ટનનો નિયમ જાણીએ છીએ, બરાબર. બાષ્પ અવસ્થા માટે. કઈ અવસ્થા માટે? બાષ્પ અવસ્થા માટે, બરાબર. ડાલ્ટનનો નિયમ શું કહેતો હતો કે એ ઘટકનું પાર્શિયલ પ્રેશર એટલે એ ઘટકના મોલન્સ ઇન્ટુ પ્રેશર ટોટલ. પણ મોલન્સ કઈ અવસ્થાના? બાષ્પ અવસ્થાના. એક્સ ડેશ. અને મારે અહીંયા એક્સ ડેશ શોધવા છે, તો એક્સ ડેશ બરાબર પીએ અપોન પી ટોટલ. ઠીક. તો એક્સ ડેશ બરાબર પીએનું ફોર્મ્યુલા છે પીએ નોટ એક્સ એ અને પી ટોટલ આપણે શોધી દીધા છે કેટલા? 68. કેલ્ક્યુલેશનમાં જરા ધ્યાન રાખજો. તો એક્સ ડેશ બરાબર પીએ નોટ કેટલા છે? 20 અને એક્સ એ આપણે જે લાયા છે કેટલા છે? 0.2 એટલે 2/10 અપોન 68 એટલે એક્સ ડેશ બરાબર અહીંયા થઈ જશે 4/68 17 1/17 કેટલા થશે? એક્સ ડેશ થશે 1/17, બરાબર. કેલ્ક્યુલેશન કરો બેટા, કેટલા આવે છે? 0.058. એક્સ ડેશ આવશે 0.058, બરાબર. અને એક્સ બી ડેશ કેટલા આવે છે? 1 માઇનસ કરો એટલે એક્સ બી ડેશ ડાયરેક્ટ મળી જશે. 1 માઇનસ 0.058 કરો. 1 માઇનસ 0.058 કરો. બોલો, આટલું ઇઝી મેથ કેમ ના આવડે? 1 માઇનસ 0.058 0.942, બરાબર. તો એક્સ ડેશ તમને 0.058 અને એક્સ બી ડેશ મળ્યા 0.942, બરાબર છે. એટલે આમ જનરલી સમજો તો એવું કહેવાય કે એ ઘટકનું જે પ્રમાણ છે, બરાબર છે, એ 6% જેવું અને બી જે ઘટક છે એનું 95% જેવું પ્રમાણ મળ્યું. આવું આપણે એપ્રોક્સિમેટલી કહી શકીએ, બરાબર. આ બાષ્પમાં એનું પ્રમાણ 6% અને બીનું પ્રમાણ 94%. કોઈ એમ કે કેમ આટલો ડિફરન્ટ આવ્યો? તો વોલાઇટિલ નેચર એમનું ડિફરન્ટ છે ને, કારણ કે વધુ બાષ્પશીલ કોણ છે? બી. તો વધારે બાષ્પ કોની ઉડીને ગઈ હશે? બીની. હજુ આટલે આપણે રોકાવાનું નથી. જી પછી આપણને એચ પાર્ટ એવું પૂછે છે, એચ પાર્ટ આપણને એવું પૂછે છે કે પાત્ર ડીમાં રહેલી બાષ્પને પાત્ર ઈમાં
એકઠી કરી ઠંડી પાડતો પ્રવાહી અવસ્થામાં તેમનું પ્રમાણ શોધો. આ એચ પાર્ટ તમને શું કહે છે કે જે પાત્ર ડીની બાષ્પ છે એને ક્યાં ઠાલવી દો? પાત્ર ઈમાં, અને પછી પાડી દો ઠંડી. તો આપણે આકૃતિ હું બનાવવાનો પ્રયત્ન કરું કે માની લો તમારી પાસે આ છે પાત્ર ઈ, બરાબર. આ તમારી પાસે છે પાત્ર ઈ, બરાબર. તો પાત્ર ઈમાં તમે શું કર્યું છે? તો જે પાત્ર ડી છે, અહીંયાથી એક લાઈન દોરું છું, જોજો. જે પાત્ર ડી છે એની સીધી બાષ્પને અહીંયા ઠંડી પાડી દીધી છે, બરાબર છે. અહીંયાથી આ જે બાષ્પ છે એને તમે અહીંયા શું પાડી દીધી છે? ઠંડી. ઠંડી પાડશો એટલે પ્રવાહી રૂપે જમા થશે, બરાબર. પાત્રના તળિયે પ્રવાહી રૂપે શું થતી હશે? જમા થશે. તો અહીંયા એનું પ્રમાણ બી હશે અને સાથે સાથે બીનું પ્રમાણ પણ તમને અહીંયા જોવા મળશે, બરાબર છે. અને આ ઠંડુ પડી ગયું. આ આની પ્રવાહી અવસ્થા, બરાબર. અને આ આની બાષ્પ અવસ્થા. હાલ બાષ્પ અવસ્થાની વાત કરી નથી, ઠંડુ પાડીને સીધું શું કરી દીધું છે? પ્રવાહી. તો એક જાહેરસી વાત છે કે આની અંદર જે આની બાષ્પ છે એમાં 0.058 મોલેન્સ એના હતા અને 0.942 મોલેન્સ કોના હતા? બીના. એટલું પ્રમાણ લઈ અને આમાં ઠંડુ પાડી દીધું. તો ફરીથી આપણે પ્રવાહી અવસ્થા માટે એને એક્સ એન્ડ એક્સ બી નામ આપીએ તો આ પાત્ર ઈમાં આપણને એક્સ મળી જશે કેટલા? તો 0.058 અને એક્સ બી આપણને કેટલા મળી જશે? 0.942. કારણ કે આ ક્યાંથી લાવ્યા છીએ આપણે? જે પાત્ર ડીની બાષ્પ છે એ જ બાષ્પ આમાં લાવીને ઠંડી પાડી દીધી. તો આના બાષ્પ અવસ્થાના મોલેન્સ મળ્યા હતા 0.058 અને 0.942. એને લાઈન ઠંડા પાડ્યા એટલે એ બાષ્પમાંથી થઈ ગયા પ્રવાહીમાં, બટ પ્રમાણ ચેન્જ થયું નહીં. એટલે એ પાત્રની પ્રવાહી અવસ્થામાં એક્સ એ 0.058 અને એક્સ બી છે 0.942. હજુ આપણે આગળ જોવાનું છે. તો આપણે જ્યારે પાત્ર ઈમાં ડીની બાષ્પને એકઠી કરી તો એક્સ એ 0.058 અને એક્સ બી મળ્યું 0.942. હવે શું કરવાનું છે કે પાત્ર ઈનું કુલ બાષ્પ દબાણ શોધી દેવાનું પૂછે છે, બરાબર છે. જે પાર્ટ થશે આઈ પાર્ટ. આઈ પાર્ટ આપણને એવું પૂછે છે કે પાત્ર ઈનું કુલ બાષ્પ દબાણ. તો કુલ બાષ્પ દબાણ માટે આપણી પાસે ફોર્મ્યુલા છે પ્રેશર ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA નોટ XA પ્લસ PB નોટ XB, બરાબર. તો પ્રેશર ટોટલ PA નોટ ખબર છે 20 અને XA છે આપણી પાસે 0.058 પ્લસ PB નોટ છે આપણી પાસે 80 અને XB છે એ પાત્રમાં 0.942. ચલો બેટા કેલ્ક્યુલેશન કરો. 20 ગુણ્યા 0.058 1.16 પ્લસ 18 ઇન્ટુ 0.942 80 ગુણ્યા 0.942 75.3 બંનેનું 36. ચલો એનો બેનો મલ્ટિપલ ભાઈ સરવાળો કરો, સમ કરો. 5 કરી દઈએ. ચલો સમ ટોટલ. તો આ વખતે આપણને પ્રેશર ટોટલ મળ્યું 76.5 ટોર, બરાબર. કેલ્ક્યુલેશન જરા જોઈ લેજો તમારી રીતે કરી. હવે તમને જે પાર્ટમાં એવું પૂછે છે કે પાત્ર ઈની
બાષ્પ અવસ્થામાં એ અને બીનું પ્રમાણ શોધો. પાત્ર એની બાષ્પ અવસ્થામાં એ અને બીનું પ્રમાણ શોધો. તો આપ તો જાણો છો કે પાત્ર ઈની આકૃતિ અહીંયા બનાવી દઉં. માની લો કે આ પાત્ર ઈ છે, બરાબર છે. અહીંયા કેટલોક પાર્ટ બીનો છે, સાથે સાથે કેટલોક પાર્ટ એનો પણ હશે. એની નવી બાષ્પ બની હશે, બીની નવી બાષ્પ બની હશે. આ બાષ્પ અવસ્થા અને આ પ્રવાહી અવસ્થા, બરાબર છે. પ્રવાહી અવસ્થામાં આપણે લાવી દીધું એક્સ એ બરાબર 0.058 અને એક્સ બી બરાબર, જરા બાજુ ધ્યાન રાખજો, 0.942. હવે બાષ્પ અવસ્થામાં આપણે નામ આપી દઈએ એક્સ એ ડેશ, તો એ શોધવાના છે આ પાત્રઈમાં, અને એક્સ બી ડેશ આ આપણે અહીંયા શોધવાનું છે. તો આપણી પાસે ડાલ્ટનના લો પરથી ફોર્મ્યુલા છે જ. કયું ફોર્મ્યુલા છે આ બધું ધ્યાન રાખો કે પાર્શિયલ પ્રેશર બાષ્પ અવસ્થામાં બરાબર જે તે ઘટકના મોલ અંશ બાષ્પ અવસ્થામાં ઇન્ટુ પ્રેશર ટોટલ. તો અહીંયાથી તમે એક્સ એ ડેશ શોધશો તો પીએ અપોન પી ટોટલ, બરાબર છે. પીએ તમારી પાસે કેટલું હોય, પીએ નોટ એક્સ એ અને પી ટોટલ તમે લાયા 76.5, બરાબર. પીએ નોટ છે તમારી પાસે 20 ઇન્ટુ એક્સ એ કેટલા છે 0.058 અપોન 76.5. ચલો બેટા કેલ્ક્યુલેટ કરો ફટાફટ. પીએ નોટ જે રકમ આપેલું છે શુદ્ધ અવસ્થામાં, એક્સ એ પ્રવાહી અવસ્થાના મૂલ છે જે પાત્ર એ માટે કેટલા છે 0.058, 0.015. ઠીક. એવી જ રીતે એક્સ બી ડેશ, તો એક્સ બી ડેશ હવે તો તમને આવડે જ ને, પી બી નોટ એક્સ બી અપોન પી ટોટલ. પી બી નોટ તમારી પાસે 80 છે ઇન્ટુ એક્સ બી તમે હાલ જ લાયા કેટલું છે પાત્ર ઈમાં 0.942 અપોન 76.5, બરાબર. તો એક્સ બી ડેશ તમને કેલ્ક્યુલેશન કરતા મળી જશે. પી બી નોટ 80 જે શુદ્ધ અવસ્થાનું, બરાબર છે. અને પાત્ર ઈમાં પ્રવાહી અવસ્થામાં એક્સ બીના મોલ છે 0.942 અને પ્રેશર ટોટલ આપણે લાયા હતા કેટલું 76.5. વેલ્યુ પુટ કરવાથી એક્સ બી ડેશ કેટલું મળે છે તમને, બોલો, 80 ઇન્ટુ 0.985. ઠીક. એનો મતલબ શું થયું કે આ ઘટના કર્યા પછી આ બાષ્પમાં પાત્ર ઈની બાષ્પમાં તમને શું જોવા મળ્યું સમજો. પાત્ર ઈની બાષ્પમાં લગભગ એનું પ્રમાણ અને બીનું પ્રમાણ જુઓ તો બીનું પ્રમાણ તમને 98% અને એનું પ્રમાણ તમને જોવા મળે છે નિયરલી સમથિંગ 2%. એનો મતલબ એ થયો કે જ્યારે પાત્રને ગરમ કરો, બરાબર, એની બાષ્પ બને, એ બાષ્પને ઠંડી કરો, પછી પાછું ગરમ કરો, પછી ઠંડુ કરો, તો બંને વચ્ચેનું જે પ્રમાણ છે એમાં વેરિએશન વધારે જોવા મળે. હજુ એક વખત આપણે કરીશું તો લગભગ એ 0 આવશે ને બી આવશે 100%. એનો મતલબ એમ થયો કે વારંવાર હીટ કરો ઠંડુ પાડો, હીટ કરો ઠંડુ પાડો, તો કોઈ એક પદાર્થ અલગ સેપરેટ કરી શકાય છે, બરાબર. અને આ સેપરેશનની આ જે મેથડ છે એને કહેવાય ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, વિભાગીય નિસ્યંદન. ગરમ કરવું ઠંડુ પાડવું, ગરમ કરવું ઠંડુ પાડવું, તો બેના પ્રમાણમાં વેરિએશન વધે ને અંતે આપણને એક પદાર્થ શુદ્ધ અવસ્થામાં મળે છે, બરાબર. તો આ ફ્રેક્શનલ ડિસ્ટિલેશનથી સંભવિત છે. ઓકે, તો આજે આ લેક્ચરમાં આટલું જ રાખીશું.